મોરબીમાં મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું। શહેરના તાજિયા રૂટ પર ઠેર ઠેર છબીલ પર ઠંડા પીણા, દૂધ, કોલ્ડ્રિંકનું વિતરણ, ભવ્ય તાજિયા જુલુસ યા હુસૈનના નારાથી ગુંજ્યો વિસ્તાર। મોરબીમાં ઇમામે હુસૈનની યાદમાં મોહરમ નિમિત્તે શહેરમાં શ્રદ્ધા અને જોશ સાથે ભવ્ય કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યું હતું। શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી આકા હુસૈનની યાદમાં રંગબેરંગી અને કલાત્મક રીતે તૈયાર કરાયેલા 11 તાજિયા શહેરના મુખ્ય માર્ગ પર પસાર થયા હતા। શહેરના વીસીપરા, મચ્છીપીટ, ખાટકીવાસ, મકરાણીવાસ, કાલિકા પ્લોટ, જોશનગર સહિતના વિસ્તારમાંથી જુલુસ સ્વરૂપે શહીદ તાજિયા સાથે વિશાળ જુલુસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। યા હુસૈનના નારા સાથે સેંકડો શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા હતા। આખા વિસ્તારમાં હુસૈની નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। જુલુસ શહેરના નગર દરવાજા, ગ્રીન ચોક, સોની બજાર થઈને પસાર થયો। રસ્તામાં ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ, કોલ્ડ્રિંક સહિતની ખાણીપીણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના નવાસા ઇમામે હુસૈન સહિત 72 સાથીઓએ ઈરાનના કરબલામાં શહીદી વહોરી હતી। આ લડાઈ સત્ય અને હક માટેની લડાઈ હતી, જેમાં ઇમામે હુસૈન સત્ય માટે લડતા શહીદ થયા હતા। તેમની શહાદતની યાદમાં દર વર્ષે મોહરમ પર્વ મનાવવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા 9 દિવસ ઇમામે હુસૈનની યાદમાં મનાવવામાં આવી હતી। ત્યારબાદ 10મા ચાંદે કતલની રાત્રે શહેરના રાજમાર્ગ ઉપર કલાત્મક તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ દરમિયાન મોરબી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જુલુસ સંપન્ન થયું હતું। આજ રોજ 10 મોહરમ ઇમામે હુસૈન શહીદ કરબલાની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે। ગમે હુસૈનની અંદર શહીદ કરબલા અને તેમના 72 સાથીઓની યાદમાં કરબલાની અંદર એમને જે ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી દેવામાં આવેલા હતા, તેમની યાદમાં મોરબીના તમામ દરેક મહોલ્લાની અંદર, દરેક વિસ્તારની અંદર 11 મોહરમના તાજિયા અને જુલુસ ફરેલ હતું, સુકૂન, શાંતિ અને સલામતીની સાથે। અને આજે દરેક જગ્યાએ છેલ્લા 70 વર્ષથી અહીંયા ગ્રીન ચોકની અંદર આ સબીલ કે જે આકા હુસૈનની યાદમાં નિયાજે હુસૈન શરબત, દૂધ, કોલ્ડ્રિંક અને લસ્સી વગેરેનું એહતમામ કરી અને દરેક મોરબીના મુસલમાનોએ ઇમામ હુસૈનની યાદમાં પોતાની યથાશક્તિ મુજબ નજરો નિયાઝ પેશ કરી અને શહીદે કરબલાની બારગાહમાં દુઆ કરેલ। અને એ જ પેગામ ઇમામે હુસૈનનો કે ઇમામે હુસૈનના નકશે કદમ ઉપર ચાલી અને હકની સાથે રહી, હકનો દામન થામી અને હકના પરચમની સાથે રહેવાનો પેગામ જે ઇમામે હુસૈનનો છે, સબ્રની સાથે, નમાઝની સાથે અલ્લાહની રાહમાં જે એમને શહીદી આપી, એ પેગામ પૂરી દુનિયાને આજે આપવામાં આવે છે કે જ્યારે મોહરમ આવે છે ત્યારે મોરબી એક અહીંયા હિન્દુસ્તાનની અંદર કોમી એકતાનો પ્રતીક રૂપે હિન્દુ મુસલમાન દરેક સબીલો લગાવે છે। ક્યાંક એકતા કમિટી, ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા કમિટી, ક્યાંક રજપૂત યુવા કમિટી, ક્યાંક રાધેશ્યામ ગ્રુપ દ્વારા સબીલ, ચા, દૂધ અને પાણી, શરબતનું નિયાઝ તકસીમ કરવામાં આવેલી હતી। આકા હુસૈન આ બધાયની મહબ્બતોને, નિયાઝોને કબૂલ કરે અને મોરબીને અને બિલખુસૂસ અમારા માદરે વતન હિન્દુસ્તાનની અંદર અમન, સુકૂન, શાંતિ અને સલામતી આપે, એ જ દુઆ સાથે આ મોહરમ ઉજવવામાં આવેલ છે। સલામ।